નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ દ્વારા પાલનપુર સ્થિત નેત્રમ શાખા ખાતે રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોલીસ અધિકારી અને કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. બાળકોએ પોલીસ કર્મચારીઓ પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ બાળકો સાથે હર્ષોલ્લાસભેર પર્વની ઉજવણી કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે પોલીસ અને બાળકો વચ્ચે આત્મીયતાભર્યો માહોલ જોવા મળ્યો હતો. ભાઈ બહેનના પવિત્ર સંબંધની લાગણી સાથે જોડાયેલા કાર્યક્રમમાં સુરક્ષા અને સામાજિક જવાબદારીનો સુંદર સંદેશો પણ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. બનાસકાંઠાના સ્કાઉટ ગાઈડના બાળકો નેત્રમ શાખાએ રાખડી બાંધવા આવ્યા છે, જેમાં અધિકારીઓને પોલીસોને રાખડીને બાંધીને તેમને તિલક કરીને મોં મીઠું કરાવે અને તેમાં તે લોકોને રક્ષા કરવાનું વચન આપ્યું. અમે સ્કાઉટ ગાઈડના બાળકો નેત્રમ શાખામાં રક્ષાબંધનની ઉજવણી કરવા આવેલા છીએ. અમને આ ઉજવણીમાં ખૂબ આનંદ આવ્યો છે. આજે અમે પોલીસ અધિકારીઓને રક્ષાબંધનની રાખડી બાંધીને તેમને રક્ષા કરવાનું વચન આપ્યું.